સૌથી પહેલા વાત કરવી છે વરસાદની। એમ તો મેઘરાજા ગુજરાતમાં અત્યારે બ્રેક લઈને બેઠા છે, પરંતુ મહીસાગર જિલ્લામાં આજે વરસાદનું આગમન થયું છે। 2 દિવસના વિરામ બાદ મહીસાગર જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। આ મહીસાગરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। લુણાવાડા અને એની આસપાસના વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટું પડ્યું છે। ગરમી અને ઉકળાટ બાદ આજે વરસાદ થયો છે। ખેડૂતોને પણ એક મોટી રાહત થઈ છે, કારણ કે હવે પાકને પાણીની જરૂરિયાત હતી ચોમાસુ સિઝનમાં, અને આ વખતે જ્યારે વરસાદ આવ્યો છે તો મહીસાગરના ખેડૂતો ખુશ છે। બીજી બાજુ હવે વાત કરવી છે પોરબંદરની। અહીંના ધારાસભ્ય છે કુતિયાણાના કાંધલ જાડેજા, સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ હવે તેઓ સ્થાનિક વહીવટથી કંટાળી ચૂક્યા છે અને હાઈકોર્ટમાં અરજી કરી છે। કુતિયાણાના ધારાસભ્ય છે કાંધલ જાડેજા, જેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે કે નગરપાલિકાના અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરે છે, ભયમુક્ત ભ્રષ્ટાચાર કરે છે અને એમની સામે કાર્યવાહી થવી જોઈએ। આ મામલે હવે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે। ખૂબ મોટી વાત છે, કોઈ ધારાસભ્યને આ પ્રકારની માંગ કરવી પડે, એ પણ સીધી હાઈકોર્ટ સુધી, તો ખૂબ જ ચિંતાજનક વિષય છે। અને બીજી બાજુ ગુજરાતમાં ગુલ્લીબાજ શિક્ષકોને અત્યારે જલસા જ જલસા છે। સરકાર દાવાઓની વાતો કરે છે, પરંતુ ગુજરાતમાં એક પછી એક રોજ નવા શિક્ષકોની નામો અને યાદીઓ સામે આવે છે કે બેફામ રીતે નોકરી છોડીને બહાર મજા કરે છે। તો આજે ગુજરાતના શિક્ષણ મંત્રીએ નિવેદન આપતા કહ્યું છે કે તમામ શિક્ષકોની સામે અમે કાર્યવાહી કરીશું। સાબરકાંઠામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ પ્રકારની વાત કરી છે। એમણે કહ્યું છે કે જે રજા ગેરહાજર છે, જે રજા સિવાય ગેરહાજર રહ્યા છે, એમની સામે અમે કાર્યવાહી કરવાના છીએ। આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બધાને મારી ઢેર સારી શુભકામના। એમાં જે કંઈ ક્ષતિઓ હશે કે જે કંઈ બિનઅધિકૃત રજાઓ વગર જે શિક્ષક મિત્રો ગયા છે એમના પર કાયદેસરની કાર્યવાહી અમારી વિભાગની ચાલુ છે, ને એ આગળ વધારીશું। ધન્યવાદ। અને બીજી બાજુ બનાસકાંઠામાં આચાર્ય વગરની એક સ્કૂલ છે, અને સ્કૂલના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે કે સ્કૂલના આચાર્ય ગાંધીનગરમાં નોકરી કરતા હતા। મૂળ તો સ્કૂલમાં આચાર્ય હતા, પરંતુ એ બનાસકાંઠા છોડીને ગાંધીનગરમાં નોકરી કરતા હતા। એ વાત હવે ખુલી છે। આચાર્ય જીસીઆરટીમાં ટેસ્ટ ટીમમાં ફરજ બજાવે છે। આચાર્ય ભૂમિકા પરમાર છેલ્લા 1 વર્ષથી ગાંધીનગરમાં નોકરી કરે છે। દિયોદરના જાડા ગામની સ્કૂલમાં તેઓ આચાર્ય છે, પરંતુ ત્યાં હાજર નહોતા, પરંતુ ગ્રામજનોએ જે આરોપ કર્યા અને ત્યારબાદ આ વાત પણ નવી સામે આવી છે। વાલીઓએ 1 વર્ષથી ટીડીઓ, ડીઈઓ અને બધાને રજૂઆત કરી। શિક્ષણ વિભાગે ગ્રામજનોને સાચી માહિતી ન આપી અને ત્યારબાદ હવે જે મામલો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે। એ શિક્ષણ વિભાગ જે ગાંધીનગરથી બેઠા બેઠા આખા રાજ્યમાં શિક્ષકોની હાજરીનો ખબર રાખે છે, એમને એ ખબર નથી હોતી કે 1 વર્ષથી શિક્ષક બીજી જગ્યાએ નોકરીએ લાગી જાય ત્યાં સુધી શિક્ષણ વિભાગ કરે છે શું। અને બીજી બાજુ ગુજરાતમાં તિરંગા યાત્રાને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે। ગુજરાતમાં તિરંગા યાત્રામાં વીર સાવરકરની ટી શર્ટને લઈને વિવાદ થયો છે। સુરેન્દ્રનગરમાં યાત્રા રોકી અને ટી શર્ટ વિતરણનો જે કાર્યક્રમ થયો એની સામે હવે ફરિયાદ થઈ છે। 5 લોકો સામે નામજોગ ફરિયાદ થઈ છે અને અન્ય શખ્સો સામે પણ ગુનો નોંધાયો છે, જેમાં યાત્રા રોકવા મુદ્દે અને ઠપકો આપવા મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે, જેમાં ઋત્વિક મકવાણા કોંગ્રેસના નેતા છે, લાલજી દેસાઈ જે કોંગ્રેસના નેતા છે, અને એની સાથે સાથે રાઘવજી મેટાળિયા અને ગોપાલ ટોળિયા સામે ફરિયાદ થઈ છે। હરેશ ઝાપડિયા નામના એ આગેવાન છે, એમની સામે પણ પોલીસે ફરિયાદ કરી છે। એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ, ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના, રાઘવભાઈ મેટાળિયા ચોટીલાના છે, ગોપાલભાઈ ટોળિયા સાંગાણી ગામના છે, અને હરેશભાઈ ઝાપડિયા પોતે પાળિયાદ ચોટીલાના રહેવાસી છે। આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમનો મુદ્દો ચોટીલા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને બીજી બાજુ આમાં રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર વાક પ્રહારો કરી રહ્યા છે। એક ટી શર્ટ અને એના પર ટકરાવ રાજનીતિનો થઈ રહ્યો છે। સમગ્ર દેશ અને ગુજરાતમાં જે પ્રકારે લાખો લોકો એમણે પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો અને તિરંગા યાત્રાઓ લગભગ 14,000 કરતાં વધારે ગામોમાં જે પ્રકારે નીકળી, આ નાગરિકોનો દેશ માટેનો દેશપ્રેમ અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ પ્રત્યેનો વિશ્વાસ એ વ્યક્ત કરે છે। ત્યારે આ પ્રકારના યાત્રાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈ એ વિક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો હોય
તો એ કોંગ્રેસની એ પ્રકારની માનસિકતા બતાવે છે કે હમણાં જ એમણે એક ન્યાય યાત્રા કાઢવાનું નક્કી કર્યું અને એ ન્યાય યાત્રાની નિષ્ફળતાના કારણે એમના મનમાં જે વિચાર આવ્યો કે ક્યાંક ને ક્યાંક એનો પ્રતિરોધ કઈ રીતે કરવો એને લઈને આ પ્રકારના વિષયોમાં દેશભક્તિના વિષયોમાં એમને વિક્ષેપ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ નિંદનીય છે. નિંદનીય છે. રાજનીતિક આરપારના પ્રહારો થઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે સુરત, હીરાનગરી સુરત અત્યારે મંદીના માહોલ વચ્ચે છે. સુરતમાં હીરાની ચમક અત્યારે ઓછી થઈ છે અને બીજી બાજુ રત્ન કલાકારો હવે ચોરીના રવાડે ચડ્યા છે. કારણ કે મંદીના માહોલ વચ્ચે ઘર ચલાવવું તો કેમ ચલાવવું, ખાવું તો શું ખાવું, ઘર પરિવાર ચલાવો તો કેમ ચલાવવો, આ તમામ માહોલ વચ્ચે હવે મંદીનો માહોલ છે ને બીજી બાજુ 3 રત્ન કલાકારો સાથે મળીને એક ભાઈએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચપ્પુની અણીએ 80,000 રૂપિયાના હીરાની લૂંટ કરી છે. 3 મહિનાથી બેકાર હોવાની વાત સામે આવી છે. આ રત્ન કલાકારોની બેકારી કઈ દિશામાં લઈ જઈ શકે છે સુરતને, એનો આ જીવતો જાગતો પુરાવો છે. રોજે રોજ સંદેશ ન્યૂઝ તમને આ અહેવાલો બતાવે છે કે સુરતમાં હીરામાં મંદી ચાલે છે, સરકારે આ મામલે કંઈક કરવું જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટી વાત એ છે કે આ લૂંટની ઘટનામાં 3 શખ્સોએ 2 કારીગરને ધમકાવીને લૂંટ ચલાવી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ આ પેટનો ખાડો પૂરવા માટે રસ્તો ઠીક નથી. અને સુરતમાં નકલીની પણ ભરમાર ચાલે છે. નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઈ રહી છે. વરાછા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી છે. ગમે તે રીતે કમાઈ લેવું છે, ગમે તેમ કરો, કોઈ પણ હિસાબે 5 શખ્સો પોલીસ બનીને જુગારધામ પર રેડ પાડવા પહોંચ્યા અને આ ઠગબાજોએ દરોડા પાડીને 1.73 લાખ રૂપિયા પડાવી લીધા. 1,73,000 રૂપિયા. જુગારનો કેસ ન કરવાની એમને બાંહેધરી આપી અને ત્યારબાદ રૂપિયા ખંખેરી લીધા. 5 આરોપીઓ ફરાર હતા. જુગારીઓને શંકા જતા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે સીસીટીવીના આધારે નકલી પોલીસને ઝડપી પાડી છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 2 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પાસ કરવા માટે પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા. એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ 1,73,000 રૂપિયા પડાવી લીધેલા. આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ છવાણી નાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ 3 આરોપીઓ મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને બીજી બાજુ રાજકોટનો એ ચીફ ફાયર ઓફિસર ભ્રષ્ટાચારી જેની ભરતી જ શંકાના દાયરામાં છે. અનિલ મારુની મેં વાત કરી રહ્યા છે. લાંચિયો અનિલ મારુ કે જે રાજકોટમાં અગ્નિકાંડ બાદ આવ્યો અને સીધા ખિસ્સા ભરવાનું શરૂ કરી દીધું. હવે અનિલ મારુના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે. આ મારુ કોઈ હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિ નહોતો, એ માત્ર 12 પાસ હતો. અનિલ મારુને ચીફ ઓફિસર બનાવી દેવાયો છે અને અનિલ મારુને ગેરકાયદેસર રીતે ભરતી થઈ હોવાનો પણ ખુલાસો થયો છે. કારણ કે અનિલ મારુની ક્લાસ 1 ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે. 12 પાસ વ્યક્તિ છે. વિચાર કરો તમે, રાજકીય ભલામણ કઈ હદે તમારું કામ કરાવી શકે છે. ફાયર ઓફિસર બનાવી દીધો અને અગ્નિકાંડ બાદ આ મારુ લાંચ લેતા પકડાયો છે અને એના રોજ પાપ હવે સામે આવી રહ્યા છે. અને બીજી બાજુ અમદાવાદમાં એક પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો છે. પોતાની જ રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું છે. કારણ જાણવા નથી મળ્યું, પરંતુ એક પોલીસ કર્મચારી હવે જીવન ટૂંકાવવા માટે મજબૂર કેમ થયો એની પાછળના કારણ પોલીસ જાણી રહી છે. એન્સાસ રાઇફલથી મોઢે 2 ગોળી મારીને આપઘાત કર્યો. આ પોલીસ કર્મચારીનું નામ છે જીતેન્દ્ર વાજા, જેણે આ પોલીસ હેડક્વાર્ટરમાં જ આપઘાત કર્યો છે. તેઓ હેડક્વાર્ટરમાં જ ફરજ બજાવતા હતા અને હિતેન્દ્રનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને આપઘાત પાછળનું કારણ પણ જાણવાની કોશિશ થઈ રહી છે. ગઈકાલે તારીખ 14/8/2024ના રોજ મોડી સાંજે અમદાવાદ કમિશનર કચેરીની પાછળના ભાગે કમ્પાઉન્ડ ખાતે એક ગાર્ડ કર્મચારી જીતેન્દ્રભાઈ રણજીતભાઈ વાજા ના હોય
કોઈ કારણોસર પોતાની ઇન્સાસ રાઇફલ, પોતે ગાર્ડ તરીકે ડ્યુટી કરતા હોય, પોતાની ઇન્સાસ રાઇફલથી આત્મહત્યા કરે છે, જેમાં અને બીજી બાજુ સુરત શહેરમાં અસામાજિક તત્વો એવા તો બેફામ બન્યા છે કે એમને કોઈ જ બીક નથી. પોલીસ કર્મચારીઓના પરિવારજનોને પણ નિશાન બનાવી રહ્યા છે. 4 દિવસમાં 2 પોલીસ કર્મચારીના પુત્રોની હત્યા થઈ છે. રાંદેર અને સચિન પોલીસ સ્ટેશનની હદમાં આ હત્યાની ઘટના બની છે. સચિનમાં નિવૃત્ત પોલીસ કર્મચારીના મકાનમાં હત્યા કરી દેવામાં આવી છે. રાંદેર રોડ પર સરા જાહેર પોલીસ પુત્રની ચપ્પુથી હુમલો કર્યો અને ત્યારબાદ એની હત્યા થઈ. રાંદેર રોડ પર સ્થિત રૂપાલી ટોકીઝ પાસેનો આ બનાવ છે. બાઇક યુટર્ન લેવા બાબતે માથાકૂટ થઈ અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હવે પોલીસ કર્મચારીના પરિવારજનોને પણ નિશાન બનાવતા વાર નથી લગાવતા આ લુખ્ખા તત્વો. છોકરો હતો એને એના હાથમાં જે ચપ્પુ હતું એ ચપ્પુથી આ કામે ભરંજના ધીરજના પેટના ભાગે તથા બીજા એક મિત્ર છે એને જાંગના ભાગે અને બીજાને સાતરના ભાગે ચપ્પુના ઘા મારી એનો અંદર અને વડોદરામાં દશામાન્ય વિસર્જન બાદ પણ હવે વિવાદ યથાવત છે. દશામાની મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે, પરંતુ ભક્તોમાં રોષ છે. કારણ કે અહીંયા સત્તાધીશોના કામકાજથી લોકો કંટાળેલા હતા. સત્તાધીશો રઘવાયા થયા અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ભક્તો બાખડી પડ્યા. વડોદરાના મ્યુનિસિપલ કમિશનરની તુમાખીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે રીતે એમને જવાબ આપતા હતા એને જોઈને કમિશનર દિલીપ રાણા સામે એક યુવક ઝઘડી પડ્યો. જીભાજોડી કરી અને કમિશનરે યુવકનો હાથ પકડી લીધો. સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ તમાશો જોતા રહ્યા. વાત કરવી છે, વરસાદ થયો અને વરસાદ બાદ તંત્રની કેવી રીતે પોલ ખુલી ગઈ. અનેક શહેરોની આ જ પ્રકારની પરિસ્થિતિ છે. મહાનગર હોય કે પછી ગામડાઓ. ઉપલેટાની તસવીર મારે તમને બતાવી છે કે શહેરમાં કેવા રસ્તાઓ છે. એવા ખાબડ છે પણ કે તમે જ્યારે ત્યાંથી નીકળો તો તમને બિલકુલ કમરના મણકા ભંગાવાના નક્કી છે. આ રસ્તો નથી, અહીંયા રસ્તો હતો. આ બિસ્માર હાલત જે તમે જોઈ રહ્યા છો એ રસ્તાની છે, જ્યાંથી શહેરીજનો રોજ પસાર થાય છે. અને પાલિકા રસ્તો સુધારવાના બદલે બગાડી રહી છે. રસ્તા પર મોરમના સાથે મોટા પથ્થરો નાખી દીધા છે, જેથી લોકો નીકળી જ ન શકે. વાહનોના ટાયર ફાટી જાય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા તંત્રે ઊભી કરી દીધી છે. લોકો રામધૂન બોલાવીને નગરપાલિકાની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.